હેલો મિત્રો, સ્વાગત છે તમારું આપણી યુટ્યુબ ચેનલ ગુજરાત એક્ઝામ ગુરુમાં। તો આજે તમારા માટે ફરીથી નગરપાલિકાની ભરતી લઈને આવી ગયો છું, અને એ પણ કોઈ પણ પરીક્ષા વગર। અને લાયકાતની વાત કરીએ તો પોસ્ટ મુજબ અલગ અલગ રહેવાની છે। પોસ્ટ શું છે તો કે કોમ્પ્યુટર ઓપરેટર, ક્લાર્ક, ઇન્સ્પેક્ટર અને એન્જિનિયર। તો 4 થી 5 પોસ્ટ માટે વેકન્સીઓ રહેવાની છે। આ ભરતી છે તો આ ભરતી તમારા માટે જ છે। તો શું ખૂબ જ આ ગોલ્ડન ઓપોર્ચ્યુનિટી કહેવાય તમારા માટે। તો મિસ ના કરી દેતા, સંપૂર્ણ માહિતી આપણે આ વિડીયોની અંદર મળી રહેવાની છે। જેવી કે તમને કઈ કઈ પોસ્ટો પર વેકન્સીઓ છે, તેના માટે તમને એજ્યુકેશન ક્વોલિફિકેશન રહેવાની શું છે, તો તમારે ફી ભરવાની છે કે કેમ શું છે, અને જો તમારે શું કે પરીક્ષા તો છે ને, તમારે ઓફલાઈન ફોર્મ ભરવાનું રહેશે। તો એ ફોર્મ તમારે કઈ જગ્યા પર મોકલવાનું રહેશે, એ સંપૂર્ણ માહિતી તમને આ વિડીયોની અંદર મળી રહેવાની છે। અને એ પણ ખાતરી આપું છું કે આ વિડીયો પૂરો જોયા પછી તમારા મગજમાં એક પણ ડાઉટ નહીં આવે મિત્રો। તો ખૂબ જ સારી ભરતી છે। આવી ભરતીના અપડેટ તમને મળતા રહે તે માટે આપણે વોટ્સઅપ અને ટેલિગ્રામ ગ્રુપમાં જોડાઈ જજો, જેની લિંક આપણે વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે મિત્રો। તો વધુ ટાઈમ તમારો નહીં લઉં, ચાલુ કરી દે આજનો આપણો વિડીયો। તો સૌથી પહેલાં આપણે બેઝિક માહિતી લઈ લઈશું, ત્યારબાદ સ્ટેપ બાય સ્ટેપ સંપૂર્ણ માહિતી આપણે વિડીયોની અંદર લઈ લઈશું મિત્રો। સૌથી પહેલાં આપણે ઓવરવ્યૂ વિશે વાત કરી લઈએ। તો સૌથી પહેલાં ભરતી સંસ્થા એટલે કે ઓર્ગેનાઇઝેશનની વાત કરીએ, કઈક નગરપાલિકા છે તો કડી નગરપાલિકા દ્વારા આ ભરતી યોજવામાં આવી રહી છે। પોસ્ટની વાત કરીએ તો તમને થંબનેલમાં આપણે જણાવી દીધું છે, મલ્ટિપલ વેકન્સીઓ છે। તો નીચે ડિટેલમાં આપણે જોઈશું કે કઈ કઈ પોસ્ટ છે, તેના માટે તમારે વેકન્સી કેટલી રહેવાની છે, અને એના માટે તમારે એજ્યુકેશન ક્વોલિફિકેશન શું રહેવાનું છે, એ સંપૂર્ણ માહિતી આપણે સ્ટેપ બાય સ્ટેપ લઈ લઈએ છીએ। વેકન્સી કેટલી છે એ પણ આપણે નીચે ડિટેલમાં વાત કરવી છે। મોડ ઓફ એપ્લાયની વાત કરીએ મિત્રો તો ઓફલાઈન તમારે ફોર્મ ભરવાનું રહેશે। તો એ પણ તમને સિલેક્શન પ્રોસેસ આખું સમજાવી દેવાનું છું કે કઈ જગ્યાએ એની સાથે તમારે કયા ડોક્યુમેન્ટ અટેચ કરવાના છે, અને કઈ અરજી તમારી જે અરજી કઈ સ્થળ ઉપર મોકલવાની છે, સંપૂર્ણ માહિતી તમને હું આ વિડીયોની અંદર આપી દેવાનો છું। ઓકે, જોબ લોકેશનની વાત કરીએ, ગુજરાતની અંદર જ રહેવાનું છે। કડી નગરપાલિકા છે એટલે કડી નગરપાલિકાની અંદર તમારી આ જોબ રહેવાની છે। અને સેલરીની વાત કરીએ તો એઝ પર પોસ્ટ અલગ અલગ રહેવાની છે મિત્રો। ઓકે, તો સૌથી પહેલાં પોસ્ટની વાત કરીએ, એજ્યુકેશન ક્વોલિફિકેશનની વાત કરી લે તો પહેલી આપણી જે પોસ્ટ છે કોમ્પ્યુટર ઓપરેટર કમ ક્લાર્ક તરીકેની, જેની અંદર એની ગ્રેજ્યુએશન માગેલું છે। એટલે કે તમે BA કરેલું હોય, BCom કરેલું હોય, BSc કરેલું હોય, કોઈ પણ જાતનું તમે ગ્રેજ્યુએશન કરેલું હોય તો તમે આ પોસ્ટ માટે એલિજિબલ છો મિત્રો। બીજી પોસ્ટની આપણે વાત કરીએ, કોમ્પ્યુટર ઓપરેટર કમ હિસાબી ક્લાર્ક તરીકેની છે, જેની અંદર BCom માગેલું છે પ્લસ ટેલીનો જે કોર્સ આવે છે કરેલો હોવો ફરજિયાત રહ્યા છે, કારણ કે હિસાબી ક્લાર્કની આ વેકન્સી છે। ઓકે, કોમ્પ્યુટર ઓપરેટર અને હિસાબી ક્લાર્ક, તો ટેલીનું તમને નોલેજ હોવું જરૂરી છે, એટલા માટે તમારે આની અંદર ટેલીનો કોર્સ માગેલો છે મિત્રો। ત્રીજી આપણી જે પોસ્ટ છે એનું નામ છે ઇલેક્ટ્રિક વાયરમેન તરીકેની, જેની અંદર ITI કરેલું હોવું જોઈએ છે, જે ઇલેક્ટ્રિશિયનનું આવે છે ફિલ્ડ, તો એની અંદર તમારે ITI કરેલું હોવું ફરજિયાત રહેવાનું છે। ચોથી આપણી જે પોસ્ટ છે સેનેટરી ઇન્સ્પેક્ટર તરીકેની। ઓકે, તો તેની અંદર ગવર્મેન્ટ માઇન્ડને જે સેનેટરી ઇન્સ્પેક્ટરનો જે કોર્સ આવે છે એ કરેલો તમારે હોવો જરૂરી છે મિત્રો। પાંચમી આપણી જે પોસ્ટ છે સિવિલ એન્જિનિયર તરીકેની, તો તેની અંદર તમારે ડિપ્લોમા જે 3 વર્ષનો કોર્સ આવે છે તે સિવિલ એન્જિનિયરિંગની અંદર કરેલો હોવો ફરજિયાત છે। ઓકે, તો ટોટલ આ 5 પોસ્ટ છે, તો તેની માટે આટલી એજ્યુકેશન ક્વોલિફિકેશન માગેલી છે મિત્રો। ત્યારબાદ એજ લિમિટેશનની વાત કરીએ, એજ લિમિટેશન આપણી શું રહેવાની છે તો મિનિમમ 18 વર્ષ માગેલા છે અને મેક્સિમમ 35 વર્ષ છે। તો 18 થી 35 વર્ષ તમને આની અંદર એજ લિમિટેશન આપેલી છે, અને એજ રિલેક્સેશન પણ તમને ગવર્મેન્ટના જે નિયમ મળે છે એ પ્રમાણે તમને આની અંદર મળી રહેવાના છે મિત્રો। હવે વાત કરીએ વેકન્સીઓ કેટલી છે કઈ પોસ્ટ માટે, તો આપણી જે પહેલી પોસ્ટ હતી કોમ્પ્યુટર ઓપરેટર કમ હિસાબી ક્લાર્ક તરીકેની, તો એની અંદર 7 વેકન્સીઓ ખાલી છે મિત્રો। બીજી આપણી જે પોસ્ટ હતી કોમ્પ્યુટર ઓપરેટર કમ હિસાબી ક્લાર્ક તરીકેની, તો તેની અંદર 2 વેકન્સીઓ ખાલી છે મિત્રો। ત્રીજી આપણી જે પોસ્ટ છે ઇલેક્ટ્રિક વાયરમેન તરીકેની, તેની અંદર 1 વેકન્સી ખાલી છે મિત્રો। અને ચોથી આપણી જે પોસ્ટ છે સેનેટરી ઇન્સ્પેક્ટર તરીકેની, તેની અંદર 2 વેકન્સીઓ ખાલી છે મિત્રો। અને પાંચમી આપણી જે પોસ્ટ હતી સિવિલ એન્જિનિયર તરીકે, તેની અંદર પણ 1 વેકન્સી ખાલી છે મિત્રો। ઓકે, તો વેકન્સી ડિટેલ આ તરીકે છે। એપ્લિકેશન ફીની વાત કરી લે તો તમારે કોઈ પણ જાતની ફી ભરવાની છે નહીં આની અંદર, તમે કોઈ પણ કેટેગરીમાંથી બિલોંગ્સ કરતા હોય તો તમારે કોઈ પણ જાતની ફી ભરવાની આની અંદર છે નહીં મિત્રો। ઇમ્પોર્ટન્ટ ડેટ્સની વાત કરીએ, લાસ્ટ ડેટ ક્યારે છે પણ જોઈ લઈએ। તો નોટિફિકેશન રિલીઝ ક્યારથી થયું છે તો 4 સપ્ટેમ્બર 2025થી, એટલે કે 34 તારીખથી ફોર્મ ભરવાના ચાલુ થઈ ગયા છે મિત્રો। અને લાસ્ટ ડેટની વાત કરીએ તો 15 સપ્ટેમ્બર, એટલે કે 15 સપ્ટેમ્બર પહેલાં તમારે ફોર્મ ભરી દેવાનું રહેશે। તો ફોર્મ કઈ રીતે ભરશો, એનું સિલેક્શન પ્રોસેસ શું છે તો એ નીચે ડિટેલમાં આપણે જોઈએ છે। તો સિલેક્શન પ્રોસેસની વાત કરીએ મિત્રો, તો આની અંદર કોઈ પણ જાતની પરીક્ષા છે નહીં, ડાયરેક્ટ એક્ઝામ છે, ડાયરેક્ટ તમારું સિલેક્શન છે, આપણે થંબનેલમાં જણાવી દીધું છે। માત્ર ને માત્ર તમારે જે ડોક્યુમેન્ટ છે
તો એ 15 સપ્ટેમ્બર 2025 પહેલાં નીચે આપણે એડ્રેસ આપેલું છે ત્યાં મોકલવાના રહેવાના છે મિત્રો. એડ્રેસ આપણું શું છે તો કડી નગરપાલિકા, સરદાર સોસાયટી રોડ, નિયર કમલ સર્કલ, કડી, ગુજરાત. પિનકોડ નંબર છે 382 715. ઓકે, તો આ એડ્રેસ ઉપર તમારે તમારા જે ડોક્યુમેન્ટ છે એ અટેચ કરી અને સંપૂર્ણ મોકલવાના રહેશે. કયા કયા ડોક્યુમેન્ટ મોકલશો તો એનું પણ લિસ્ટ આપણે આપેલું છે. તો શું કહેવાય, રિઝ્યુમ અથવા તો CV તમે જે પણ કહેતા હોય એ, પાસપોર્ટ સાઇઝના ફોટોસ, માર્કશીટ, આધાર કાર્ડ અથવા તો બર્થ સર્ટિફિકેટ આઈડેન્ટિફિકેશન માટે, અથવા તો કાસ્ટ સર્ટિફિકેટ એટલે કે જાતિનો દાખલો જો તમારે લાગુ પડતો હોય તો આટલા ડોક્યુમેન્ટ તમારે મોકલવાના રહેશે. અને જે તમે કવર બનાવે તેની ઉપર કઈ પોસ્ટ માટે તમે અરજી કરો છો એ મોટા અક્ષરથી લખવાનું રહેશે. ધારો કે તમે ITI જે વાયરમેનનો કોર્સ છે તો એના માટે તમે શું કહેવાય એપ્લાય કરતા હોય તો ઉપર તમારે ITI વાયરમેન એવું લખવાનું રહેવાનું છે મિત્રો. તો જે આ રેક્યુમેન્ટ છે, ભરતી છે મિત્રો, જે ગવર્મેન્ટ એપ્રેન્ટિસ જે પ્રોગ્રામ છે એની હેઠળ કરવામાં આવે છે. તો આ ભરતી તમારી એપ્રેન્ટિસશીપની અંદર રહેવાની છે મિત્રો. તો ખૂબ જ સારી એવી ભરતી છે, ગોલ્ડન તમારો ચાન્સ છે, મિસ ના કરી દેતા મિત્રો. તો આવી જ ભરતીની અપડેટ તમને સંપૂર્ણપણે સૌથી પહેલાં મળતી રહે તે માટે આપણે વોટ્સઅપ અને ટેલિગ્રામ ગ્રુપમાં જોડાઈ જજો, જેની લિંક આપણે આ વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે, વોટ્સઅપ અને ટેલિગ્રામ ગ્રુપ બંનેની. ત્યાંથી તમે જોઈન થઈ શકો છો. તો મળીએ નવી ભરતી સાથે નવા વિડીયોમાં. ત્યાં સુધી જય હિન્દ, જય માતાજી મિત્રો.